જય હિન્દ મિત્રો. આત્મનિર્માણ એકેડમીની અંદર આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એની અંદર બે વિષય મારા મત મુજબ ખૂબ જ અગત્યના છે. બરાબર, બંને વિષય છે ગુજરાતી અને ઇંગ્લિશ. ક્લાસ 3ની એક્ઝામ હોય, જીપીએસસી 1-2ની એક્ઝામ હોય, તમે આ બંને વિષયોનું વેઇટેજ લઈ લેજો. તમારી ટેકનિકલ એક્ઝામ્સ હોય, ટેકનિકલની અંદર જેમ કે કોઈ પણ જે કહેવાય ને ક્લાસ 3ની અંદર તમે જુઓ તો MPSW છે અથવા તો મુખ્ય સેવિકા છે, એવી એક્ઝામની સાથે સાથે તલાટી પંચાયત સેવા મંડળની જેટલી પણ એક્ઝામ છે, VMCની જે પણ એક્ઝામો અપકમિંગ આવી રહી છે, એની અંદર પણ ઇંગ્લિશ અને ગુજરાતીનું ખૂબ જ વધારે વેઇટેજ આપવામાં આવતું હોય છે. અને ઓછામાં ઓછું આ બંને સબ્જેક્ટની અંદર 20-20 માર્ક્સનું ઓછામાં ઓછું વેઇટેજ દરેક એક્ઝામની અંદર આપવામાં આવતું હોય છે. તો તમારે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી હોય તો આ બંને વિષયનું જ્ઞાન જે છે એ બીજા વિષયો કરતાં તમારી પાસે વધારે હોવું જોઈએ. તમે એવું માનો છો કે ભાઈ ઇંગ્લિશ છે, એ ઇંગ્લિશને હું સ્કીપ કરી અને હું નોકરીએ લાગી જઈશ, તો એ તમારા જીવનની સૌથી મોટામાં મોટી ભૂલ છે. એટલે ઇંગ્લિશને તમે ક્યારેય સ્કીપ ન કરી શકો, તમે ગુજરાતીને પણ ક્યારેય સ્કીપ ન કરી શકો. બરાબર, એટલે આ ઇંગ્લિશ અને ગુજરાતી એ તમારા માટે સરકારી નોકરી મેળવવા માટે ખૂબ જ અગત્યના વિષયો છે મિત્રો. બરાબર, અને એ જ બાબતનું ધ્યાન રાખી આજે મારા દ્વારા બરાબર ઇંગ્લિશ તમને ખૂબ જ સરળતાથી યાદ રહી શકે બરાબર એવી સિરીઝ એ હું ચાલુ કરવા જઈ રહ્યો છું, જેનું મેં નામ આપ્યું છે ઇંગ્લિશની પાપા પગલી. બરાબર, જેમ બાળક જે છે એ નાનું હોય છે બરાબર, અને ધીરે ધીરે બરાબર પહેલાં 4 પગે ચાલતા શીખે છે, પછી ધીરે ધીરે દિવાલનો સહારો લઈ અને ચાલતા શીખે છે, અને ચાલતા ચાલતા એ દોડતું પણ થઈ જતું હોય છે. એવી રીતે જો તમે ઇંગ્લિશને પણ પાપા પગલી કરતાં બરાબર ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન કરશો. હા, તમારે સમય જરૂર લાગતો હોય છે, બાળક જન્મે અને સીધું દોડવા નથી માંડતું. એવી જ રીતે જો તમે આમાં ઉતાવળ કર્યા વગર ધીરે ધીરે વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરશો તો ઇંગ્લિશ જેમ બાળક દોડે છે એમ ઇંગ્લિશની અંદર પણ તમે પ્રશ્નો સોલ્વ કરતા થઈ જશો. અને 20 માર્ક્સ હશે તો 20માંથી 20 માર્ક્સ તમે 100% આ લેક્ચર સિરીઝને હું વિશ્વાસ આપું છું તમને. તમે જો મારી લેક્ચર સિરીઝને ભરશો તો 100% તમે જેટલા પણ ઇંગ્લિશના પ્રશ્નો હશે એ શાંતિથી આરામથી વિથ 100% એક્યુરેસી તમે ત્યાં આગળ ટીક કરીને આવશો. એ મારી જવાબદારી છે. બરાબર, તો ચોક્કસપણે આ સિરીઝને શાંતિથી જુઓ અને જેટલી પણ વસ્તુઓ નોટ કરવાની છે, હા સમય તમારે આપવો પડશે, ટાઈમ તમારે આપવો પડશે. જેમ પાપા પગલી કરવા માટે બાળકને ચાલતું શીખવા માટે 1 વર્ષનો સમય બાળક આપતું હોય છે, એવી જ રીતે તમારે આ ઇંગ્લિશ શીખવા માટે પણ તમારે સમય આપવો પડશે. બરાબર, ઓછામાં ઓછા 24થી 25 લેક્ચર હું લઈશ, પણ આ 25 લેક્ચર એ તમારા જીવનનો કહેવાય ને U-ટર્ન હશે. અત્યાર સુધી તમે કમ્પેર કરી લેજો આજનો લેક્ચર, એ ગુજરાતમાં આવી રીતે ઇંગ્લિશ તમે ક્યારેય નહીં ભણ્યા હોય. બરાબર, કોઈ પણ જે શિક્ષકે છે તમને ઇંગ્લિશ જે છે એ આવી રીતે નહીં ભણાવ્યું હોય, એવી રીતે હું તમને કંઈક ભણાવવા જઈ રહ્યો છું. બરાબર, એકદમ બેઝિકથી વસ્તુઓને ઉપાડીશ અને ધીરે ધીરે એડવાન્સ લેવલ સુધી હું એ વસ્તુઓને લઈ જઈશ. પછી ભલે ને જીપીએસસી હોય કે પંચાયત સેવા મંડળ બોર્ડ હોય, ગમે ત્યાંથી પ્રશ્ન કાઢી લે. તમે તલાટીની એક્ઝામમાં જોયું કે મોસ્ટલી NCERTના ક્વેશ્ચન પૂછવામાં આવેલા હતા. NCERTમાંથી બેઠા સેન્ટેન્સ મૂકી અને એની અંદરથી પ્રશ્ન પૂછવામાં આવેલા હતા, અને લગભગ લોકોના ફાંફા પડી ગયા હતા કે આ ઇંગ્લિશને મારે કઈ રીતે સોલ્વ કરવું. બરાબર, તો એવું પ્રશ્ન તમારે ન થાય એટલા માટે જેટલા પણ સેન્ટેન્સ લેવામાં આવશે મારા દ્વારા, જેટલા પણ એક્ઝામ્પલ લેવામાં આવશે મારા દ્વારા, એ NCERT બેઝડ હશે. બરાબર, એટલે તમારે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એકવાર તમે થોડું ઘણું મારી સાથે 8-10 લેક્ચર સાથે શીખી જાઓ, બરાબર, ત્યારબાદ આપણે ડાયરેક્ટ NCERTની બુક ઉપાડશું અને એની અંદરથી હું તમારી પાસે પ્રશ્નોને સોલ્વ કરાવીશ. અત્યારે આ લેક્ચર સિરીઝને હું છે ને રેકોર્ડેડ સ્વરૂપે તમારા માટે મૂકું છું યુટ્યુબની અંદર. બરાબર, તમને સારી લાગે તો તમે અમારા જે વિડીયોની તમે મેક્સિમમ લાઇક કરજો અને કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ સિવાય અમારું વોટ્સઅપ ગ્રુપ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. બરાબર, અમારી જે પણ અપડેટ્સ મેળવવા માગતા હોય તો તમે અમને જે કહેવાય એ આ અમારું વોટ્સઅપ ગ્રુપ જોડાઈ શકો છો, અથવા તો મને 7874777705 ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો. વોટ્સઅપ ઉપર તમે એડ કરશો, એડમી લખીને કરશો એટલે હું તમારો નંબર સેવ કરી લઈશ. બરાબર, એટલે મારું સ્ટેટસ જે છે એ તમને વિઝિબલ થઈ જશે. એટલે આત્મનિર્માણ એકેડમીનું કોઈ પણ નવું અપડેટ્સ હોય અથવા તો આવા કોઈ નવા અપડેટ માટેના વિડીયો હોય
તો એનું સૌથી પહેલાં સ્ટેટસ દ્વારા તમે એને જોઈ શકશો. બરાબર, ચલો હવે આપણે ચાલુ કરીએ ઇંગ્લિશની પાપા પગલી. બરાબર, તો સૌથી પહેલાં ઇંગ્લિશની શરૂઆત ક્યાંથી થાય છે? ઘણા લોકો પહેલાં આર્ટિકલ વાંચતા હોય છે, ઘણા લોકો એવું કહેતા હોય છે કે પહેલાં આર્ટિકલથી શરૂઆત કરો. હા, આર્ટિકલથી પણ ઇંગ્લિશની શરૂઆત કરી શકાય છે. બરાબર, અને ઘણા લોકો એવું કહેતા હોય છે કે પાર્ટ ઓફ સ્પીચથી તમારે તૈયારી કરવી જોઈએ. તો મારું પણ કંઈક એવું જ માનવું છે કે કોઈ પણ વાક્ય ઇંગ્લિશની અંદર લખ્યું છે ને, એ વાક્યને ઓળખવું, એ વાક્યને જાણવું અને સમજવું તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. ત્યારબાદ તમે કંઈક એની અંદર આર્ટિકલ કે આ છે તે છે, નાઉન છે, શું છે, એ બધું તમને ખ્યાલ આવશે. એટલે સૌથી પહેલાં તમારે શું શીખવું જરૂરી છે? પાર્ટ ઓફ સ્પીચ. એટલે વાક્યની અંદર, એ વાક્યની અંદર શું નાઉન છે, શું પ્રોનાઉન છે, સબ્જેક્ટ શું છે, ઓબ્જેક્ટ શું છે, આવી બધી વસ્તુઓની ચર્ચા જે છે એ ડિટેલની અંદર આપણે આ લેક્ચર સિરીઝની અંદર કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો કોઈ પણ જાતનું સ્કીપ કર્યા વગર શાંતિથી મને સાંભળજો અને સાથે નોટ અને પેન લઈને બેસજો. તમને હું ગેરંટી આપું છું કે આની બહાર હું જેટલું ભણાવું છું એટલું જો તમે કરી લેશો તો તમારા 20માંથી 20 માર્ક્સ 100%. બરાબર, ઇંગ્લિશનો તમારો એકેય માર્ક્સ નહીં કપાય, એની મારી જવાબદારી રહેશે. ઓકે, તો ચલો ચાલુ કરીએ આપણે પાર્ટ ઓફ સ્પીચ લેક્ચર 1. બરાબર, થોડોક આને રેડ કલર કરી નાખીએ. ઓકે, તો થોડુંક વિઝિબિલિટી વધી જાય. તો સૌથી પહેલાં આપણે પાર્ટ ઓફ સ્પીચની અંદર આપણે વાક્યને સમજવાનું છે. બરાબર, તો પહેલું વાક્ય છે આપણું, કોહલી પ્લેઝ ક્રિકેટ. એકદમ સિમ્પલ વાક્ય આપણે લીધું છે. બરાબર, સૌથી પહેલાં આપણે નાના વાક્ય લેશું, પછી થોડા વાક્યને મોટા કરતા જઈશું. 2 લેક્ચર જે છે એ તમારા એકદમ સિમ્પલ અને બેઝિક વાક્યોના હશે. ત્યારબાદ એક વાક્યની અંદર એના એડજેક્ટિવને પણ ઘૂસાવીશું, એડવર્બને પણ ઘૂસાવીશું, એક્ટિવ, પેસિવ, વર્તમાનકાળ, ભૂતકાળ બધું જ આપણે એકસાથે શીખવાનું છે. પ્રિપોઝિશન્સ બધું તમને હું મોટી તમે પાર્ટ ઓફ સ્પીચ મારું શીખી જશો મારી પાસેથી. એટલે તમને પાર્ટ ઓફ સ્પીચ અને જેટલો પણ બેઝિક ફંડામેન્ટલ્સ છે ઇંગ્લિશનો એ તમારો લગભગ ક્લિયર થઈ જશે. એવી રીતે આપણે વાક્યોને શરૂઆત કરવાની છે. બરાબર, તો સૌથી પહેલાં જે છે એ આ વાક્ય છે. આ વાક્યની અંદર તમને પૂછવામાં આવે તો આ વાક્યની અંદરથી સવાલ કઈ રીતે આવે? સપોઝ આ જ વાક્ય તમારા ઇંગ્લિશ તમારી એક્ઝામની અંદર પૂછાઈ ગયું અને અહીં આગળ તમને અંડરલાઇન કરેલી છે અને તમને પૂછવામાં આવે કે અંડરલાઇન કરેલો શબ્દ એ શું છે? ઓપ્શનમાં આપેલું હોય નાઉન છે, પ્રોનાઉન છે, બરાબર, વર્બ છે કે પછી પ્રિપોઝિશન છે. બરાબર, અથવા તો તમને એવું આપવામાં આવે ઓબ્જેક્ટ છે, સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ છે, અથવા તો પ્રિપોઝિશનલ ફ્રેઝ છે. એવી રીતે તમને 2 થી 3 ઓપ્શન આપી દેવામાં આવે કે આ શબ્દ શું છે. તો એના માટે તમારે વાક્યને ઓળખવું જ જરૂરી છે. બરાબર, તો કોઈ પણ વ્યક્તિ છે ને, તમે 2 વસ્તુ સમજો. કોઈ પણ વસ્તુને સમજવા પહેલાં તમે એક વસ્તુ સમજો કે કોઈ પણ વ્યક્તિ હોય ને, એ વ્યક્તિ આઈધર એ નાઉન એટલે કે નામ હોઈ શકે છે. બરાબર, જેને આપણે નામ તરીકે ઓળખીએ છીએ, અને એક હોય છે એનું કામ. બરાબર, સપોઝ હું મારી વાત કરું તો હું શું છું, મારું નામ શું છે? તો ભાઈ મારું નામ જે છે એ શું છે? અનિરુદ્ધ છે. બરાબર, મારું નામ શું છે? અનિરુદ્ધ છે. પણ મારું કામ શું છે? તો મારું કામ જે છે એ ટીચિંગનું કામ છે, હું શિક્ષક છું, એવું હું કહી શકીશ. બરાબર, તો નામ અને કામ એ બંને અલગ અલગ વસ્તુઓ છે. એટલે આપણે આ વસ્તુની અંદર આપણે નામ વસ્તુ આ પ્લેસ શું છે? તો એક પ્લેસ શબ્દ જે છે એ શું ડેનોટ કરે છે એને પણ સમજીશું. એ નાઉનને મતલબ એનું પ્લેસ શબ્દનું કામ શું છે અને પ્લેસ શબ્દનું નામ શું છે, એ બંને વસ્તુની આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચલો આપણે બંને વસ્તુઓ જોતા જઈએ સાથે સાથે. બરાબર, તો આ વાક્ય જ્યાં આપેલું છે એ વાક્ય સૌથી પહેલાં તમે સમજો કે આ વાક્યનો કાળ કયો છે. તો આ વાક્ય જે છે એ અહીંયા પ્લેસ આપેલું છે. બરાબર, પ્લેસ ઉપરથી તમે કહી શકો છો કે આ જે વાક્ય છે એ પ્રેઝન્ટ ઇનડેફિનેટ ટેન્સનું છે. એટલે કે સામાન્ય વર્તમાનકાળ તમે એમ કહી શકાય ને કે ભાઈ આ વાક્ય કયું છે? તો આ વાક્યનો કાળ કયો છે? તો સામાન્ય વર્તમાન કાળ છે. બરાબર, સામાન્ય વર્તમાન કાળ. બરાબર, હવે કાળ વિશેની વધારાની ઇન્ફોર્મેશન જે છે એ હું તમને કાળનું જ્યારે ચેપ્ટર શીખવાડીશ ત્યારે આપીશ. અત્યારે મોટી તમે ખાલી મતલબ હું જસ્ટ તમને ઇન્ટ્રોડક્શન પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું કે આ વાક્યનો કાળ તમને કહેવાનો શરૂઆત હોય, પૂછ્યું હોય તો કયા વાક્યમાં છે આ વાક્ય કયા કાળમાં છે? તો એ સામાન્ય વર્તમાન કાળની અંદર છે. બરાબર, ઓકે. હવે આની અંદર તમને પૂછવામાં આવે સબ્જેક્ટ કોણ છે અને ઓબ્જેક્ટ કોણ છે. બરાબર, તો સબ્જેક્ટ એટલે કે વિષય. બરાબર, તો સબ્જેક્ટ એટલે કે શું કહેવાય? જેને આપણે કહીએ છીએ વિષય. તો આ વાક્યનો વિષય શું છે?
અને ઓબ્જેક્ટ, તો આ વાક્યમાં ઓબ્જેક્ટ શું છે? ઓબ્જેક્ટ એટલે વિષય વસ્તુ, એ રીતે તમે એને ઓળખી શકો. તો તમે જો કોઈ પણ વાક્ય છે એ વાક્યની અંદર સબ્જેક્ટ શું છે તો એ તમારે જાણવું હોય તો તમારે પહેલાં એને આ વાક્યની અંદર વર્બ કયું છે એ સમજવું પડે. તો વર્બની અંદર ઘણા બધા વર્બ આવતા હોય છે, બરાબર. તમે કોઈ પણ વર્બ જુઓ ને, આની અંદર પ્લેઝ વર્બ એટલે ક્રિયા, જેને આપણે કહીએ છીએ ને ક્રિયા, એ શું દર્શાવે છે? અહીંયા દેખાડે પ્લેઝ, તો પ્લેઝ એ શું? રમવાની એક ક્રિયા દેખાડે છે. એટલા માટે આ વાક્યની અંદર સૌથી પહેલાં તમારી નજર ક્યાં ઉપર પડવી જોઈએ? તમારી નજર પડવી જોઈએ આ વાક્યની અંદર વર્બ કયું છે. તો આ વાક્યની અંદર પ્લેઝ જે છે એ શું છે? વર્બ છે. તો અહીં લખી નાખો ભાઈ, આ શું છે? વર્બ છે. ઓકે, હવે વર્બને તમે એક ક્વેશ્ચન કરો, બરાબર. એ ક્વેશ્ચન હું અથવા તો વોટ, વર્બને હું અથવા તો વોટ પ્રશ્ન પૂછવાથી જવાબ તરીકે જે પણ વસ્તુ મળે એને આપણે શું કહીશું? સબ્જેક્ટ તરીકે આપણે ઓળખીશું, બરાબર. વોટ પ્રશ્ન પૂછો વર્બને, અથવા તો હું પ્રશ્ન પૂછો, જવાબ તરીકે શું મળે? જે પણ જવાબ મળે એને આપણે શું કહીશું? સબ્જેક્ટ તરીકે ઓળખીશું, બરાબર. તો આમાં તમે પ્લેઝને વોટ પ્રશ્ન પૂછો તો શું? વોટની જગ્યાએ હું પ્રશ્ન પૂછો, ચલો ક્રિકેટ કોણ રમે છે? તો ભાઈ ક્રિકેટ કોણ રમે છે? કોહલી રમે છે, બરાબર. તો કોહલી શું થઈ જશે? કોહલી થઈ જશે આપણો આ વાક્યની અંદર સબ્જેક્ટ, બરાબર. તો આ શું થઈ ગયું? કામ જે છે, કોહલીનું કામ સબ્જેક્ટ તરીકે શું છે? કોહલી જે છે એનું કામ શું છે? એ સબ્જેક્ટ તરીકેનું કામ છે એનું, બરાબર. વિષય તરીકેનું અહીંયા આગળ કામ કરે છે. પણ કોહલીનું નામ શું છે? તો કોહલી શું છે? એ પ્રોપર નાઉન પણ છે, આપણે તમે કહી શકો. એનું નામ શું છે? તો નામ આપણે વાત કરીને નામ અને કામ, તો એનું નામ શું છે? તો નાઉન છે. પણ એનું કામ શું છે? તો કામ એ સબ્જેક્ટ તરીકેનું કરે છે, બરાબર. પછી પ્લેઝ શું છે? તો એ વર્બ છે. હવે બરાબર, આમાં તમને ખ્યાલ આવી ગયો કે પ્લેઝ એટલે કે જે પણ વર્બ હોય, વર્બને વોટ અથવા તો હું પ્રશ્ન પૂછો અને જવાબ તરીકે જે પણ શબ્દ મળે એને આપણે શું કહીશું? સબ્જેક્ટ તરીકે કહીશું. હવે આ જ વાક્યમાં વર્બને વોટ અથવા તો હુમ પ્રશ્ન પૂછો, હુમ એટલે કોને, જવાબ તરીકે જે પણ મળે એને શું કહેવાય? ઓબ્જેક્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો હું કોહલી શું રમે છે, બરાબર. અહીં આગળ તમે વોટ પ્રશ્ન પૂછશો એટલે તમને જવાબ તરીકે શું મળશે? ક્રિકેટ મળશે. ભાઈ કોહલી જે છે એ ક્રિકેટ રમે છે. તો જે જવાબ તરીકે જે મળે એ શું કહેવાય? એને વર્બનું ઓબ્જેક્ટ કહેવાય. તો શું કહેવાય? આ વર્બ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ ઓફ વર્બ અથવા તો વર્બ ઓબ્જેક્ટ તરીકે પણ તમે ન ઓળખી શકો. તો વર્બ ઓબ્જેક્ટ શું થઈ ગયું? એ એનું કામ થઈ ગયું. પણ આમ ક્રિકેટ જે છે એ ક્રિકેટ શું આવે? એક નામ તરીકે પણ તમે એને ઓળખી શકો. એનું નામ શું છે? તો ભાઈ એ નાઉન છે. ક્રિકેટ પણ એક નાઉન છે. તમે જ્યારે નાઉન ભણશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે નામ શું છે. ક્રિકેટ એ નામ પણ કહેવાય, બરાબર. ક્રિકેટ, વોલીબોલ, હોકી આ બધા શું છે? એક પ્રકારના નામ છે, બરાબર. તો એ નામ શું છે? એનું નાઉન છે. કામ શું છે? વર્બના ઓબ્જેક્ટ તરીકેનું જે છે એ કામ આ કરે છે. ઓકે, તો આ રીતે તમે યાદ રાખી શકો. મોસ્ટલી હું પ્રશ્ન પૂછશો ને 90% કેસીસની અંદર હું પ્રશ્ન પૂછશો એટલે તમને જવાબ તરીકે જે પણ વસ્તુ મળે એ હંમેશા શું હશે? સબ્જેક્ટ હશે, બરાબર, વર્બને. અને વર્બને તમે વોટ પ્રશ્ન પૂછશો અને જવાબ તરીકે જે પણ શબ્દ મળશે એ વર્બનો તમારો શું હશે? ઓબ્જેક્ટ હશે. તો તમને આ કોહલી એ નાઉન પણ છે, બરાબર. એ નામ એનું નાઉન છે અને કામ એનું શું છે? સબ્જેક્ટ તરીકેનું કામ એને આ વાક્યની અંદર છે. એવી રીતે તમે એને યાદ રાખી શકો. હવે બીજું મહત્ત્વનું લઈ લઈએ. આ જ વાક્યને, બરાબર, આ વાક્ય તમે જોયું એ વાક્ય કયા વોઇસમાં છે? તો આ વાક્ય જે છે એ એક્ટિવ વોઇસની અંદર છે. હવે આ જ વાક્યને પેસિવ વોઇસની અંદર ફેરવીએ તો ધ ક્રિકેટ શું થઈ જશે? ધ ક્રિકેટ ઇઝ પ્લેડ બાય કોહલી, બરાબર. હવે તમને પૂછવામાં આવે કે ભાઈ આ વાક્ય છે એ એક્ટિવમાં છે કે પેસિવમાં છે? તો તમે કહેશો ભાઈ પેસિવ વાક્ય છે, પેસિવ વોઇસની અંદર છે. આ જ્યારે હું તમને એક્ટિવ પેસિવ સમજાવીશ ત્યારે વધારે ડિટેલમાં સમજાવીશ, પણ અત્યાર માટે તમે એટલું સમજી લો, બરાબર, કે કોઈ પણ વર્બ હોય, વર્બ એ તમારા વર્બના પણ અલગ અલગ પ્રકારો હોય છે, બરાબર. તો વર્બની સાથે જો તમે વાક્યનો કાળ તમારે પહેલાં સમજવો હોય ને, આ મેં તમને કીધું ને કે સામાન્ય વર્તમાન કાળની અંદર છે, બરાબર. તો એના માટે એક નોટ લખી લો. કોઈ પણ વાક્યની અંદર ઇઝ, એમ, આર આવેલું હોય અથવા તો હેવ અને હેઝ આવેલું હોય તો એ વાક્ય હંમેશા
પ્રેઝન્ટ દર્શાવે, બરાબર, વર્તમાન દર્શાવતું હોય છે. કોઈ પણ વાક્યની અંદર વોઝ, વેર અથવા તો હેડ આવે તો એ શું દર્શાવતું હોય છે? પાસ્ટ દર્શાવતું હોય છે. અથવા તો કોઈ વાક્યની અંદર વિલ અથવા તો શેલ આવે તો એ વાક્ય શું દર્શાવતું હોય છે? ફ્યુચર દર્શાવતું હોય છે. એવી જ રીતે તમે આ વાક્યની અંદર પ્લેની પાછળ એસ લાગેલો છે તો એ મતલબ પ્રેઝન્ટ દર્શાવે છે, એવું તમે આને કોહલી પ્લેઝ ક્રિકેટ તરીકેથી તમે એને ઓળખી શકો છો. હવે આ વાક્યની અંદર, બરાબર, તમે પેસિવમાં છે એવું કઈ રીતે કહી શકો છો? તો હંમેશા લખી નાખજો, હંમેશા પેસિવ વોઇસની અંદર, બરાબર, પેસિવ વોઇસની અંદર વર્બની અંદર ઇજ હોય, એમ હોય, આર હોય, વોઝ હોય, વર હોય, એની સાથે વર્બનું થર્ડ ફોર્મ આવેલું હોય, બરાબર. વર્ડના કેટલા ફોર્મ હોય છે? આ પ્લેડ, તો પ્લે, પ્લેડ, પ્લેડ, એ રીતે 3 ફોર્મ બનતા હોય છે, બરાબર. અને કોઈ પણ વાક્યની અંદર ઇઝ, એમ, આર, વોઝ, વેર સાથે વર્ડનું થર્ડ ફોર્મ આવેલું હોય એટલે વાક્ય હંમેશા પેસિવ વોઇસની અંદર હોય, બરાબર. હવે એક્ટિવ અને પેસિવની અંદર એક બેઝિક કોન્સેપ્ટ સમજી લો. કોઈ પણ વાક્ય જે છે એ એક્ટિવ માંથી પેસિવમાં એને કન્વર્ટ કરવું હોય તો એ વાક્યનો ટેન્સ છે, એટલે કે કાળ છે, ક્યારેય ચેન્જ નહીં થાય, બરાબર. વાક્ય જો ભૂતકાળનું હશે તો પેસિવ વોઇસની અંદર પણ ભૂતકાળ રહેશે. વાક્ય જો વર્તમાનનું હશે તો વર્તમાન જ રહેશે પેસિવ વોઇસની અંદર. અને ફ્યુચર એક્ટિવ વોઇસનું વાક્ય જે છે એ ફ્યુચર ટેન્સની અંદર હશે, બરાબર, ભવિષ્યકાળની અંદર હશે તો એ પેસિવ વોઇસની અંદર પણ ભવિષ્યકાળનું જ રહેશે, બરાબર. તો આ તમારે એક્ટિવ પેસિવની અંદર આ બેઝિક એક કોન્સેપ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો અહીં આગળ સૌથી પહેલાં તમારું વર્બ કયું છે? તો ભાઈ તમે કહેશો કે ઇઝ પ્લેડ છે, એ શું છે? તમારું વર્બ છે, બરાબર. આ વાક્યની અંદર વર્બ શું છે? તો વર્બ એ તમારું ક્રિયા કઈ છે? તો ઇઝ પ્લેડ, રમવું એ ક્રિયા છે, બરાબર. હવે આને તમે વોટ પ્રશ્ન પૂછો, શું રમે છે? તો ક્રિકેટ. તો ક્રિકેટ જવાબ તરીકે વોટ અથવા હું પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એને શું કહેવામાં આવે છે? એને સબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. પણ સર હમણાં તો તમે કીધું કે ભાઈ ધ ક્રિકેટ છે એ તમારું ઓબ્જેક્ટ છે, બરાબર. અને અત્યારે તમે એવું કહો છો કે ક્રિકેટ છે સબ્જેક્ટ છે. તો એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ પહેલાં આખું વાક્ય સમજી લો પછી હું તમને સમજાવું. તો વોટ પ્રશ્ન પૂછો, જવાબ તરીકે શું રમાડે છે? ભાઈ શું રમે છે? તો ધ ક્રિકેટ. તો ક્રિકેટ તમારું શું રહી જશે? એ તમારું શું થઈ જશે? સબ્જેક્ટ તમારો થઈ જશે. અને હંમેશા યાદ રાખો, બાય તમારું શું થઈ જશે? બાય તમારું પ્રિપોઝિશન થઈ જશે, બરાબર. બાય તમારું પ્રિપોઝિશન થઈ જશે અને કોહલી તમારું શું થઈ જશે? ઓબ્જેક્ટ થઈ જશે. હવે કોહલી તો જે છે એ કામ ઓબ્જેક્ટ તરીકે આ વાક્યની અંદર કરે છે, પણ એ છે શું? નાઉન છે, બરાબર. એ શું છે? નાઉન છે. વર્બ શું છે? વર્બ છે. ધ ક્રિકેટ એ શું છે? એ પણ એનું નામ શું છે? તો એનું નામ છે એ નાઉન છે, પણ કામ શેના તરીકે કરે છે? તો સબ્જેક્ટ તરીકે કરે છે, બરાબર. હવે જ્યારે પણ વાક્ય એ પેસિવ વોઇસની અંદર આપેલું હોય ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે જે એક્ટિવ વોઇસની અંદર જે સબ્જેક્ટ હોય છે એ સબ્જેક્ટ શેની અંદર કન્વર્ટ થઈ જાય છે? ઓબ્જેક્ટની અંદર કન્વર્ટ થઈ જાય છે. અને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં જ્યારે વાક્ય કરીએ ત્યારે જે સબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટની અંદર કન્વર્ટ થઈ જાય છે અને ઓબ્જેક્ટ જે છે એ તમારો શું થઈ જશે? સબ્જેક્ટ બની જશે, બરાબર. અહીંયા તમે જુઓ બંને વાક્ય સેમ જ છે, એક્ટિવ પેસિવ છે. તો આ તમારું ક્રિકેટ જે છે એ અહીંયા આગળ તમારું ઓબ્જેક્ટ હતું, તો એ પેસિવ વોઇસમાં કન્વર્ટ કર્યું તો એ શું થઈ ગયું? તમારો સબ્જેક્ટ બની ગયું છે, બરાબર. અને કોહલી તમે અહીંયા જુઓ તો કોહલી તમારો શું હતો? સબ્જેક્ટ હતો, એ તમારો પેસિવ વોઇસની અંદર શું બની ગયું છે? ઓબ્જેક્ટ બની ગયું છે. તો એવી રીતે પણ તમે એને યાદ રાખી શકો. ઇન સ્પેશિયલી જ્યારે પણ તમારું વાક્ય જે છે એ પેસિવ વોઇસની અંદર આપેલું હોય ત્યારે. હવે ત્રીજું વાક્ય લઈએ આપણે, સમ પીપલ, બરાબર. ત્રીજું આપણું વાક્ય છે સમ. ઇંગ્લિશ જે છે એ હંમેશા કેવો પ્રેક્ટિસનો વિષય છે. સમ પીપલ જે છે, સમ પીપલ બ્રોક ધ વિન્ડો, બરાબર. આ વાક્ય જે છે અહીંયા વર્બનું તમે જુઓ ને, પહેલાં આ વાક્યની અંદર વર્બ કયું છે? તો વર્બ જે છે
જેના 3 ફોર્મ બની શકે છે, બરાબર. બ્રેક, બ્રોક, બ્રોકન, એ રીતે 3 ફોર્મ આના બની શકે છે. એટલા માટે વર્બ હોઈ શકે છે. જેના 3 ફોર્મ બનતા હોય એ શું હોય? હંમેશા વર્બ હોય. પીપલના 3 ફોર્મ બને છે? ના. વિન્ડોના 3 ફોર્મ બને છે? ના. સમના 3 ફોર્મ બને છે? ના. બ્રોક, જે ક્રિયા હોય ને, હંમેશા જે ક્રિયા, એ ક્રિયાના 3 ફોર્મ બનતા હોય, બરાબર. એટલા માટે તમારે સૌથી પહેલાં વાક્યની અંદર વર્બ કયું છે એ જોવાનું. વર્બ કયું વર્બ છે? તો વર્બ જે છે, વર્બનું કયું ફોર્મ છે? તો વર્બનું જે છે એ સેકન્ડ ફોર્મ આવેલું છે, બરાબર. તો જ્યારે પણ વર્બનું સેકન્ડ ફોર્મ હોય ત્યારે એ વાક્ય હંમેશા કયા ટેન્સની અંદર હોય? એ પાસ્ટની અંદર હોય. તો આ વાક્ય તમારું કયું છે? સામાન્ય ભૂતકાળની અંદર આ વાક્ય તમારું છે. ઓકે, તમે એ રીતે એને યાદ રાખી શકો છો. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ. કેટલાક લોકોએ વિન્ડો તોડી નાખી, બરાબર. તો આની અંદર હવે જો કોણે તોડી નાખી, હું પ્રશ્ન પૂછશો અને જવાબ તરીકે જે શબ્દ મળશે આને હું પ્રશ્ન પૂછો એટલે જવાબ તરીકે તમને કોણ મળશે કે ભાઈ કેટલાક લોકોએ. તો આ સમ પીપલ જે તમારું શું થઈ જશે? સમ પીપલ, અથવા તો આ તમે એમ કહી શકો કે પીપલ જે છે એ તમારું શું થઈ જશે? સબ્જેક્ટ થઈ જશે, બરાબર. પીપલ તમારું શું થઈ જશે? સબ્જેક્ટ થઈ જશે. બ્રોક તમારું વર્બ થઈ જશે. ધ તમારો આર્ટિકલ થઈ જશે. અને વિન્ડો એટલે કે શું, બરાબર. ધ શું થઈ જશે? એ તમારો ઓબ્જેક્ટ. વોટ એટલે કે શું તોડી નાખ્યું. વોટ પ્રશ્ન પૂછશો વર્બને અને જવાબ તરીકે વર્બને વોટ પ્રશ્ન પૂછશો, બરાબર. વોટ પ્રશ્ન પૂછો અને જવાબ તરીકે જે મળે એ તમારું શું થઈ જશે? એ ઓબ્જેક્ટ તમારો થઈ જશે, બરાબર. તો આ વિન્ડો જે છે એ કામ શેના તરીકે કરે છે? આ વાક્યની અંદર ઓબ્જેક્ટ તરીકે કામ કરે છે. પણ એનું નામ શું છે? એનું નામ નાઉન છે, બરાબર. આર્ટિકલ, તો આર્ટિકલનું નામ શું છે? ધ શું છે? ધ એ આર્ટિકલ તરીકેનું કામ કરે છે અહીંયા વાક્યની અંદર, બરાબર. ધ સમ શું છે? સમ જે છે એ કામ એનું સબ્જેક્ટ તરીકેનું છે, પણ એનું નામ શું છે? તો પીપલ જે છે એ નાઉન છે, બરાબર. તો સમ, તમે કહેશો કે સમ શું છે? તો પછી બરાબર, પીપલ નાઉન છે તો સમ શું છે? તો એના વિશેની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો નાઉનની પહેલાં જે શબ્દ આવતો હોય એ શબ્દ શું હોય? નાઉનની પહેલાં નોટમાં લખી નાખો. નાઉન પહેલાં, બરાબર, એ આર્ટિકલ પણ આવી શકે છે, એડજેક્ટિવ પણ આવી શકે છે. એડજેક્ટિવ એટલે વિશેષણ, અને ડિટર્મિનર. ડિટર્મિનર્સ એટલે કે નિર્ધારકો. આ ત્રણમાંથી ગમે તે વસ્તુ આવી શકે છે. તો અહીંયા જો નાઉન કોણ છે? પીપલ જે છે એ નાઉન છે, બરાબર. અહીંયા જો વિન્ડો શું છે? નાઉન છે. તો નાઉનની પહેલાં શું આવેલું છે? આર્ટિકલ આવેલો છે, બરાબર. તમે એવી રીતે પણ યાદ રાખી શકો છો. અહીંયા પીપલ શું છે? નાઉન છે. તો આની પહેલાં તમારો આર્ટિકલ છે. સમ તો કંઈ આર્ટિકલ નથી, બરાબર. હવે એડજેક્ટિવ છે કે નહીં એ તમને ખેર, સમ તો શું છે કે એક્ઝેક્ટિવ છે. તો તમે કહેશો કે ના, તો શું સમ, ના આર્ટિકલ તો નથી, પણ સમ શું એ એડજેક્ટિવ છે? ના, એક્ઝેક્ટિવ નથી. કારણ કે એડજેક્ટિવને ઓળખવા માટે એક વધારાની વિશેષતા લખી નાખો. તમારો જ્યારે પણ વાક્યની અંદર એક્ઝેક્ટિવ હોય તો એડજેક્ટિવો શું દેખાડતું હોય છે? તો એડજેક્ટિવ હંમેશા જે છે એ 3 ફોર્મની અંદર આવે, બરાબર. 3 ફોર્મની અંદર આવી શકે એડજેક્ટિવ. વિશેષતા 3 ફોર્મની અંદર આવે. જેમ કે ગુડ, એક શું થઈ ગયું? આ માણસ સારો છે, તો સારો શું છે? એની વિશેષતા દેખાડે છે, તો ગુડ થઈ ગયું, બરાબર. એનાથી વધારે સારો દેખાડવું હોય તો બેટર થઈ ગયું અને બેસ્ટ થઈ ગયું. જેના હંમેશા 3 ફોર્મ બની શકે ને એ જ એડજેક્ટિવ હોય. જેના 3 ફોર્મ ન બની શકે એ ક્યારેય એડજેક્ટિવ ના હોય. તો અહીંયા તમે જુઓ તો સમનું તમે સમર, સમેસ્ટ એ રીતે કરી શકશો? ના, નહીં કરી શકો. એટલા માટે શું છે? એડજેક્ટિવ નથી. હવે તમને છેલ્લું અહીંયા લખેલું છે ડિટર્મિનર્સ, નિર્ધારકો. તો નિર્ધારકો જે છે અહીં લખી નાખો. ડિટર્મિનર એ હંમેશા ક્વોન્ટિટીને દર્શાવતા હોય છે. ક્વોન્ટિટી એટલે વસ્તુઓના માપને દર્શાવતા હોય છે, બરાબર. તો એની અંદર નિર્ધારકોની અંદર કેટલાક એક્ઝામ્પલ તમને આપું તો સમ, બરાબર, લિટલ, ફ્યુ, અ ફ્યુ. આ બધું શું દેખાડે છે? ક્વોન્ટિટી દેખાડે છે. એક ચોક્કસ પ્રકારનું માપ દેખાડે છે.
તો જે માપ દેખાડતા હોય એને શું કહીશું આપણે? એ ડિટર્મિનર તરીકે ઓળખીશું. તમને આ વાક્ય એક્ઝામમાં પૂછાય અને સમની નીચે તમારો અંડરલાઇન આપી અને પૂછવામાં આવે કે ભાઈ આ શબ્દ શું છે આ વાક્યની અંદર, તો તમને જો પાર્ટ ઓફ સ્પીચ તમે ન ભણેલા હોય તો તમને ક્યારેય સમ શું છે એ ના ખ્યાલ આવે. તો સમ શું છે? બરાબર, અહીંયા તમારું સબ્જેક્ટ, ભાઈ તમે વર્બને કોણ પ્રશ્ન પૂછો કે ભાઈ વિન્ડો કોણે તોડી નાખી, તો કેટલાક લોકોએ તોડી નાખી. તો કેટલાક લોકો શું થઈ જશે? અહીંયા આગળ સબ્જેક્ટ થઈ જશે. પણ આની અંદર બે શબ્દ આપેલા છે, પીપલ. તો પીપલ આનું નામ શું છે? તો નામ શું છે? તો નામ એ નાઉન છે એનું, બરાબર. પણ એ કામ શેના તરીકે કરે છે? સબ્જેક્ટ તરીકે કરે છે. સમ શું છે? એ સબ્જેક્ટ તરીકે કામ કરે છે, બરાબર. સમ પીપલની અંદર સમ પીપલ જે છે એ સમ શું છે? એનું કામ શું છે? તો સબ્જેક્ટ તરીકેનું છે. પણ એનું નામ શું છે? તો નામ એનું ડિટર્મિનર છે, બરાબર. તમે એમ કહી શકો કે આ ભાઈ ડિટર્મિનર તરીકેનું એનું કામ આ વાક્યની અંદર કરે છે. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. એડજેક્ટિવ એ હંમેશા 3 ફોર્મની અંદર જ હોય, બરાબર. નાઉનની પહેલાં કોઈ પણ નાઉન આપેલું હોય તો એની પહેલાં આર્ટિકલ પણ આવી શકે છે, એડજેક્ટિવ પણ આવી શકે છે અને ડિટર્મિનર પણ આવી શકે છે, બરાબર. આ 3 સિવાય બીજી કોઈ વસ્તુ ના હોય, એટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, પછી તમને એ પણ નથી ખ્યાલ આવતો કે ભાઈ આ ધ વિન્ડો છે એને નાઉન ગણવું કે શું ગણવું મારે, એ પણ તમને ખ્યાલ નથી આવતો. તો એના માટેનું બીજી એક ટ્રીક તમને સમજાવી દઉં કે કોઈ પણ વાક્યની અંદર જ્યારે પણ આર્ટિકલ આપેલો હોય એ, એન અથવા તો ધ, ત્યારબાદ વાક્યની અંદર 2-4 શબ્દ લખેલા હોય, બરાબર, તો જે છેલ્લો શબ્દ હોય એ હંમેશા નાઉન હોય, બરાબર. હંમેશા, ઓલવેઝ, બરાબર, હંમેશા નાઉન હોય. તો અહીંયા તમે જુઓ છો ધ એ તમારો શું છે? આર્ટિકલ છે. એના પછી છેલ્લો શબ્દ, આગળ તો કંઈ લખ્યું નથી, એટલા માટે તમારે આ વિન્ડોને છેલ્લો શબ્દ ગણી લેવાનો. તો ધ પછી છેલ્લો શબ્દ જે હોય વાક્યનો એ શું હોય? હંમેશા નાઉન તરીકે કામ કરતો હોય છે. એ તમારે યાદ રાખવાનું છે. અને આની અંદર જો બીજા 2-3 શબ્દો માની લો કે આગળ આપેલા હોત, વિન્ડોની પહેલાં કંઈક 2-3 શબ્દો આપેલા હોત, તો આપણે એને કઈ રીતે જોવે? તો નાઉનની પહેલાં, બરાબર, કોઈ શબ્દ હોય તો એ શબ્દ શું હોય છે? એ એડજેક્ટિવ હોય છે, બરાબર. એ નાઉનની શું દેખાડતું હોય છે? નાઉનની વિશેષતા દેખાડતું હોય છે, બરાબર. એડજેક્ટિવની પહેલાં જો કોઈ શબ્દ આવેલો હોત તો એ શું દેખાડે? એડવર્બ તરીકે દેખાડે, બરાબર. અને એડવર્બની પહેલાં પણ કોઈ બીજો એક શબ્દ આવેલો હોત તો એ બીજું એડવર્બ છે એવું આપણે કહી શકીએ, બરાબર. આગળ આપણે ધીરે ધીરે લાંબા વાક્ય જોઈશું, એની અંદર આપણે આ બધી વસ્તુનો સમાવેશ, એડજેક્ટિવ, એડવર્બ, બરાબર, આ બધી વસ્તુનો આપણે સમાવેશ કરશું. આગળનું વાક્ય છે ધ વિન્ડો સડનલી બ્રોક. બારી જે છે એ અચાનક તૂટી ગઈ, બરાબર. તો આનો મતલબ છે બારી તૂટી ગઈ, તો કોઈએ તોડી નથી. ઓકે, તો એ રીતે તમે આને જોઈ શકો છો. હવે આની અંદર તમારો સૌથી પહેલાં તમે વર્બને ઓળખવાનો પ્રયત્ન કરો. તો બ્રોક છે, આની 3 ફોર્મ બની શકે છે, એટલા માટે શું થઈ જશે? આ વર્બ થઈ જશે, બરાબર. આ શું થઈ જશે? વર્બ થઈ જશે. હવે વર્બને વોટ અથવા હું, તમારે શું પ્રશ્ન પૂછવાનો? શું તૂટી ગયું? તો ભાઈ જવાબ તરીકે જે શબ્દ મળે એટલે જેને શું કહેવાય? સબ્જેક્ટ તરીકે કહેવાય. તો ધ શું થઈ જશે? તમારો ધ વિન્ડો જે છે એ તમારો શું થઈ જશે? સબ્જેક્ટ થઈ જશે, બરાબર. હવે આની અંદર ઓબ્જેક્ટ શું છે? તો ઓબ્જેક્ટ આની અંદર આ વાક્યની અંદર કોઈ ઓબ્જેક્ટ આપેલો નથી, કારણ કે અહીંયા કોઈ એવું નથી દેખાતું કોઈ વ્યક્તિ દ્વારા કે અથવા કોઈ વસ્તુ દ્વારા જે છે એ આ વિન્ડો તૂટી હોય. વિન્ડો તૂટી ગઈ છે તો તૂટી ગઈ છે ભાઈ, એ કઈ રીતે તૂટી એનો કોઈ ઉલ્લેખ નથી, એટલા માટે આની અંદર ઓબ્જેક્ટ નહીં આવે. હવે તમે કહેશો કે ભાઈ સબ્જેક્ટ વોટ પ્રશ્ન પૂછતા જે જવાબ આવે એ તમારો સબ્જેક્ટ થઈ ગયો છે, તો આ સડનલી શું છે? તો સડનલી જે છે એ હાવનો જવાબ આપે છે, બરાબર. વિન્ડો કઈ રીતે તૂટી, બરાબર. વિન્ડો જે છે એ કઈ રીતે તૂટી? તો એક નોંધ લખી લો, જ્યારે પણ વર્બને વર્બને હાવ પ્રશ્ન પૂછીએ, વેહેર પ્રશ્ન પૂછીએ, વહેન પ્રશ્ન પૂછીએ, બરાબર. આ સિવાય વાય પ્રશ્ન પૂછીએ, હાઉ મચ પ્રશ્ન પૂછીએ, હાઉ મેની પ્રશ્ન પૂછીએ, અને જવાબ તરીકે જે વસ્તુ મળે એને આપણે શું કહીશું? એડવર્બ તરીકે ઓળખીશું. શું કહીશું? એડવર્બ તરીકે આપણે એને ઓળખીશું. એડવર્બને ગુજરાતીમાં ક્રિયા વિશેષણ તરીકે આપણે જાણીએ છીએ. એડવર્બ એ શું છે? એ ક્રિયા વિશેષણ
છે. બરાબર, તો સડનલી શું થઈ ગયું, તમારું એડવર્બ થઈ ગયું. બરાબર, આ વાક્યની અંદર તમને વાક્ય આપ્યું હોય એક્ઝામમાં અને સડનલીની નીચે તમારો લાઈન કરી અને તમને પૂછે કે ભાઈ સડનલી એ શું દર્શાવે છે, તો સડનલી જે છે એ એડવર્બ દર્શાવે છે, કારણ કે એ વર્બના હાવનો જવાબ આપે છે. જો કોઈ વાક્ય જે છે, જે કોઈ શબ્દ છે એ વાક્યની અંદર વર્બના હાવનો જવાબ આપે, હાવનો જવાબ આપે, વહેરનો જવાબ આપે, વહેનનો જવાબ આપે, વાહીનો જવાબ આપે, હાઉ મચ, હાઉ મેનીનો જવાબ આપે, ત્યારે એ જે જવાબ આપતો શબ્દ છે એ હંમેશા શું હોય, એડવર્બ હોય. બરાબર, તો આ વાક્યની અંદર સડનલી શું છે, એડવર્બ છે. હવે ધ વિન્ડો જે છે એ શું છે, કામ શેના તરીકે કરે છે, સબ્જેક્ટ તરીકે કામ કરે છે, પણ એનું નામ શું છે, તો એ નાઉન છે. બરાબર, એ શું છે, નાઉન છે. ધ શું છે, એ કામ શેના તરીકે કરે છે, તો સબ્જેક્ટ તરીકે કામ કરે છે, પણ એનું નામ શું છે, એનું નામ છે આર્ટિકલ. બરાબર, આવી રીતે નામ અને કામ દ્વારા જે છે એ તમે શબ્દોને ઓળખી શકો છો. હવે આની અંદર બીજી એક વસ્તુ છે, કોઈ પણ વર્બ હોય ને એ વર્બના બે પ્રકાર હોય. બરાબર, ઘણા બધા વર્બ છે એ કેવા વર્બ હોય, ટ્રાન્ઝિટિવ વર્બ હોય, ટ્રાન્ઝિટિવ વર્બ હોય, અને ઘણા બધા વર્બ જે છે એ ઇનટ્રાન્ઝિટિવ વર્બ હોય. બરાબર, હવે ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બને એક શબ્દ દ્વારા આપણે સમજીએ, બ્રેક. બ્રેક, બરાબર, તો બ્રેકનો બે મિનિંગ થતા હોય છે. એક તો તૂટવું અને એક તોડવું. હવે તોડવાના સંબંધમાં જ્યારે બ્રેક યુઝ થતું હોય ત્યારે કોઈ વ્યક્તિ દ્વારા એને તોડવામાં આવતું હોય છે, કોઈ વ્યક્તિ અથવા તો વસ્તુ દ્વારા એ તોડવાના સેન્સમાં વપરાતું હોય છે બ્રેક. બરાબર, અને તૂટવું તો એના દ્વારા કોઈ એ તૂટી જ જાય છે ભાઈ, એના માટે કોઈ વ્યક્તિની કે વસ્તુની જરૂર નથી પડતી, એના મેળે મેળે પણ તૂટી જાય છે, એવા સેન્સની અંદર પણ એ વપરાઈ શકતું હોય છે. તો તૂટવાના સેન્સમાં જ્યારે વપરાતું હોય ત્યારે એની અંદર જે કહેવાય ને એ કોઈ વ્યક્તિ કે વસ્તુની જરૂર પડતી નથી. બરાબર, એટલા માટે જે છે એ આવા તૂટવાના સેન્સમાં જ્યારે વપરાય ત્યારે એની અંદર જે છે એ ઓબ્જેક્ટ આવશે કે નહીં આવે, તો ઓબ્જેક્ટ નહીં આવે, કારણ કે કોઈ વ્યક્તિ કે વસ્તુ એને તોડવા માટેની જરૂર નથી પડતી, એને કંઈ ફોર્સ લગાડવાની જરૂર નથી પડતી. કોઈ વ્યક્તિને એ ઓટોમેટિક તૂટી જતું હોય છે. એ સેલ્ફ રિલેટેડ એક્ટિવિટી છે. બરાબર, એના જનરલી એના મેળે મેળે જ થતી એક્ટિવિટી છે. એટલા માટે કોઈ પણ વાક્યની અંદર બરાબર તૂટવાના સંદર્ભમાં જ્યારે આવતું હોય ત્યારે એ વર્બને કેવું વર્બ તરીકે ઓળખાય છે, ઇનટ્રાન્ઝિટિવ. તો જ્યારે પણ વર્બ જે છે એ ઇનટ્રાન્ઝિટિવ હોય, બરાબર, જ્યારે પણ વર્બ જે છે ઇનટ્રાન્ઝિટિવ હોય ત્યારે એવા વાક્યની અંદર ઓબ્જેક્ટ હોતો નથી. પણ જ્યારે તોડવાના સંદર્ભમાં થતું હોય, બરાબર, તોડવાના સંદર્ભમાં થતો હોય ત્યારે એ વર્ડ કેવું થઈ જશે, એ વર્બ થઈ જશે ટ્રાન્ઝિટિવ. તો આની અંદર ઓબ્જેક્ટ જે છે એ આવતો હોય છે. એવી રીતે તમે આને યાદ રાખી શકો છો. બરાબર, હવે ટ્રાન્ઝિટિવ વર્બની અંદર હંમેશા જે છે ને વર્બ જે છે એ વર્બને ચોંટીને ઓબ્જેક્ટ આવતું હોય છે. વર્બને ચોંટીને ઓબ્જેક્ટ આવે ત્યારે તમે એને શું કહી શકો છો, ઇનટ્રાન્ઝિટિવ વર્બ છે એવું, સોરી, એને ટ્રાન્ઝિટિવ વર્બ છે એવું તમે એને કહી શકો. કઈ રીતે એ જોઈએ. તો તમારું જે છે ઉપરના વાક્યની અંદર જોઈએ કે એક જ મિનિટ, વાક્ય ક્યાં ગયું, સમ પીપલ બ્રોક ધ વિન્ડો. તો આ બ્રોક છે એ તમારું વર્બ છે અને એના પછી ચોંટીને તમારું જે છે એ શું આવે છે, ઓબ્જેક્ટ આવે છે. ધ વિન્ડો, શું તૂટી ગયું, તો ધ વિન્ડો તૂટી ગઈ. તો એટલા માટે આ વર્બ કેવું છે, આ વર્બ જે છે એ ટ્રાન્ઝિટિવ વર્બ છે. બરાબર, તો આ ટ્રાન્ઝિટિવ વર્બનું એક્ઝામ્પલ છે. જ્યારે પણ વર્બને ચોંટીને ઓબ્જેક્ટ આવે ત્યારે એ વર્બને એ ટ્રાન્ઝિટિવ વર્બ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે પણ વર્બને ચોંટીને ઓબ્જેક્ટ આવતો નથી, બરાબર, ચોંટીને ન આવે, અહીં લખી નાખો, વર્બને ચોંટીને ઓબ્જેક્ટ ના આવે ત્યારે એ ઇનટ્રાન્ઝિટિવ વર્બ કહેવાય. હવે આપણે જ્યારે વર્બનું ચેપ્ટર જોઈશું
ત્યારે એની આખી ડિસ્કશન આપણી ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ વર્બના સંદર્ભમાં જ રહેવાની છે. એટલે અત્યારે તમારા ઓબ્જેક્ટના સંદર્ભમાં તમારા વર્બ વિશેની આટલી માહિતી તમારે હોવી જોઈએ, એટલા માટે મેં તમને આ વસ્તુ સમજાવી દીધી. પછી ઘણા બધા એવા વર્બ છે, બરાબર, ઘણા બધા એવા વર્બ છે જે ઓલવેઝ જે કહેવાય ને વર્બ, તો કે અહીંયા ઇનટ્રાન્ઝિટિવ જ હોય, બરાબર. વર્બ કેવા હોય તમારા? ઇનટ્રાન્ઝિટિવ જ હોય, એ તમારે યાદ રાખવાનું છે, બરાબર. તો ઓલવેઝ ઇનટ્રાન્ઝિટિવ વર્બની અંદર કયા કયા વર્બ છે? તમારું વાક્ય છે ને એક્ઝામમાં આ જ વર્બ સાથે આવશે, તમે ધ્યાન રાખજો. ગો છે, કમ છે, ડાય છે, એક્સપાયર છે, બરાબર. આ તમારા શું છે? એ ઓલવેઝ ઇનટ્રાન્ઝિટિવ છે. અને આપણે આગળ જોયું કે જ્યારે તમારું વર્બ જે છે એ ઇનટ્રાન્ઝિટિવ હોય ત્યારે એની અંદર ઓબ્જેક્ટ જે છે વાક્યમાં હોતું નથી. ઓબ્જેક્ટની કોઈ જરૂર હોતી નથી, બરાબર. તો એ વાક્યમાં તમારે ઓબ્જેક્ટ ગોતવાનું નહીં, બરાબર. એવી જ રીતે તમે જોયું ને બ્રેકના બે અર્થ થતા હોય છે. એવી જ રીતે તમે ફરીથી એક બીજો શબ્દ છે, આવા ઘણા બધા શબ્દ છે. એક બીજા શબ્દનું ઉદાહરણ તરીકે આપું, જેમ કે કૂક છે, બરાબર. કૂકના પણ બે મિનિંગ થતા હોય છે. એક તો છે રંધાઈ જવું, અને બીજું છે રાંધવું. હવે આને વાક્ય દ્વારા સમજો. સી કુકડ ધ ફૂડ, બરાબર. તો જે છે એ કોના દ્વારા રાંધવામાં આવ્યું છે? તેણીએ ખાવાનું રાંધી નાખ્યું, બરાબર. એનો આનો મતલબ થાય છે. તો આ કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે, તો એના માટે જે છે ને પહેલાં એને હાફ સમજો તમે. સી કુકડ. તો હવે આ જે છે તમે કહેશો કે ભાઈ આ ઇનટ્રાન્ઝિટિવ વર્બ છે, કારણ કે આને ચોટીને કોઈ ઓબ્જેક્ટ લખવામાં પાછળ નથી આવેલો, એટલા માટે આને ઇનટ્રાન્ઝિટિવ કહી દેશો તો તમારે ત્યાં આગળ ખોટા પડી જશો. સી કુકડ, તો એનો કોઈ મિનિંગ નથી થતો. તેણીની મતલબ તે પાકી ગઈ. હવે એ ખુદ થોડી પાકી જવાની છે, એ કંઈક વસ્તુને પકાવશે ને, ખાવાનું હશે એને પકાવશે. તો એની પાછળ તમે લખી નાખશો સી કુકડ ધ ફૂડ, તો તમારું વાક્ય જે છે સાચું પડશે, બરાબર. તો એ તમારે યાદ રાખ. તો આ તમારું વર્બ છે ધ કુકડ, એ તમારું કેવું વર્બ થઈ જશે? એ વર્બ ટ્રાન્ઝિટિવ થઈ જશે, કારણ કે એને ચોટીને આગળ શું આવે છે? ઓબ્જેક્ટ આવે છે. અને આ વાક્યની અંદર તમારો ઓબ્જેક્ટ હોય તો પહેલાં તમે વર્બને ઓબ્જેક્ટ કયું છે એ ઓળખવા માટે તો વર્બને પહેલાં ઓળખો. તો આ વર્બ છે એ તમારું શું? કુકડ છે એ તમારું શું થઈ જશે? વર્બ, બરાબર. તો વર્બ થઈ જશે, બરાબર. અને ધ ફૂડ છે એ તમારું ઓબ્જેક્ટ થઈ જશે. સી છે એ તમારું સબ્જેક્ટ થઈ જશે. એ નાઉન પણ તમે કહી શકો એને, બરાબર. આ તમારું વર્બ થઈ જશે. ધ છે એ આર્ટિકલ પણ છે અને ઓબ્જેક્ટ તરીકે પણ કામ કરે છે, અને ધ ફૂડ છે એ નાઉન પણ છે અને ઓબ્જેક્ટ તરીકે પણ કામ કરે છે. તો તમારું આ ટ્રાન્ઝિટિવ વર્બ છે, એટલા માટે ત્યાં આગળ ઓબ્જેક્ટ આવે છે. અને આવું નવું વાક્ય જે છે ધ ફૂડ કુકડ, તો બરાબર છે. અહીં આગળ ફૂડ કુકડ છે તો ભાઈ ખાવાનું છે એટલા માટે એ રંધાઈ ગયું છે, બરાબર. તો એ રંધાઈ જવાના સેન્સમાં છે, તો અહીં આગળ તમારી ઓબ્જેક્ટની જરૂર નથી પડતી. તો આ જે તમારું વર્બ છે એ વર્બ કેવું છે? ઇનટ્રાન્ઝિટિવ છે. ઇનટ્રાન્ઝિટિવ વર્બ આવે ત્યારે તમારે ઓબ્જેક્ટની જરૂર પડતી નથી, બરાબર. તો એવી રીતે તમે એને યાદ રાખી શકો છો. ઓબ્જેક્ટની કોઈ જરૂર નથી. ફૂડ ખાવાનું છે એ પાકી ગયું ભાઈ, તો એમાં કોઈ ઓબ્જેક્ટ કોઈ વ્યક્તિ કે વસ્તુની જરૂર નથી પડતી એને પકાવવા માટેની. ખાવાનું હતું એ પાકી ગયું, બરાબર. એટલા માટે જે છે એ ઇનટ્રાન્ઝિટિવ છે, અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ છે એટલા માટે ત્યાં આગળ ઓબ્જેક્ટની જરૂર નથી. તો આ મોટી ઇન્ફોર્મેશન છે. વધારે ઇન્ફોર્મેશન જ્યારે આપણે વર્બનું ચેપ્ટર ભણશું ત્યારે હું તમને આપીશ. હવે એક્ઝામમાં આવું વાક્ય આપેલું અને આમાં પૂછવામાં આવે કે ભાઈ આમાં ઓબ્જેક્ટ વાક્યની અંદર કયો છે એ તમે જણાવો, બરાબર. તો તમે ગોથે ચડી જશો, બરાબર. ઇંગ્લિશ જે છે ને ધીમે ધીમે સમજશો, શાંતિથી સમજશો અને સારા શિક્ષક પાસેથી સમજશો ને તો એ તમારું વધારે ઇઝી બનતું જશે, બરાબર. તો આવું કંઈક વાક્ય તમારે આપેલું હોય તો આ વાક્ય શું છે? લાઈફ ઇઝ એ વેરી ગુડ ટીચર, બરાબર. તો આની અંદર વર્બ કયું છે? તો વર્બ તમારું જે છે એ ઇઝ તમારું શું છે? એ વર્બ તરીકે કામ કરે છે,
બરાબર બરાબર. અને જે કહેવાય ને કે આને તમે કોણ પ્રશ્ન કે શું પ્રશ્ન નહીં પૂછી શકો, પણ તમે આખું વાક્ય જ્યારે વાંચો, લાઈફ ઇઝ અ વેરી ગુડ ટીચર, તો વેરી ગુડ ટીચર કોણ છે? બરાબર. આને જ્યારે તમે સવાલ પૂછશો ત્યારે તમને જે જવાબ તરીકે મળશે તો ભાઈ લાઈફ એટલે કે જીવન છે સારું શિક્ષક છે. બરાબર. તો લાઈફ શું થઈ જશે? તમારો સબ્જેક્ટ થઈ જશે. એ તમારો શું થઈ જશે? વર્બ થઈ જશે. લાઈફને આમ જુઓ તો એ નાઉન પણ આવશે. એનું નામ શું છે? તો નામ એનું નાઉન છે. કામ શેના તરીકે કરે છે? તો સબ્જેક્ટ તરીકે કરે છે. એ શું છે? તો એ તમારો આર્ટિકલ છે. બરાબર. એ તમને અત્યારે મેં ભણાવેલું. અને આર્ટિકલ પછી 2-3 શબ્દો આપેલા હોય. હમણાં આપણે જોયું કે આર્ટિકલ પછી 2-3 શબ્દો આપેલા હોય. બરાબર. અહીંયા આગળ જોયું આર્ટિકલ પછી છેલ્લો શબ્દ હંમેશા તમારો શું આવે છે? નાઉન આવે છે. તો અહીંયા આગળ આર્ટિકલ પછી આ આર્ટિકલ છે. આર્ટિકલ પછી છેલ્લો શબ્દ કયો છે? ટીચર છે. તો ટીચર તમારું શું છે? હંમેશા નાઉન આવશે. એની પહેલાં મેં તમને કીધું હતું કે ટીચરની આગળ નાઉનની પહેલાં જો કોઈ શબ્દ આવતો હોય તો એ શું થઈ જશે? એડજેક્ટિવ થઈ જશે. એડજેક્ટિવની પહેલાં પણ એક શબ્દ આવતો હોય તો એ તમારો શું થઈ જશે? એડવર્બ થઈ જશે. તો આ તમારો ત્યાં આગળ આ વાક્યને ડીકોડ આપણે કરી નાખ્યું. તો આમાં તમારું સબ્જેક્ટ શું છે? તો લાઈફ એ તમારો સબ્જેક્ટ છે. કોણ છે? હું પ્રશ્ન પૂછ્યો ને જવાબ મળ્યો કે ભાઈ લાઈફ જ છે. બરાબર. આની અંદર ઓબ્જેક્ટ તમારો કયો છે? તો આ વાક્યની અંદર ઓબ્જેક્ટ જે છે એ નથી. કારણ કે આ વાક્યની અંદર શું છે? લાઈફની જ વાત કરવામાં આવેલી છે. બરાબર. સબ્જેક્ટની જ આગળ વધારે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. એટલા માટે આ વાક્યની અંદર ઓબ્જેક્ટ નથી. પરંતુ તમે આને કહી શકો એ વેરી ગુડ ટીચર જે છે, બરાબર, આ વેરી ગુડ ટીચર આખો એક શબ્દ છે એને તમે એક નામ આપી શકો છો કે આ શું છે? સબ્જેક્ટનું કોમ્પ્લિમેન્ટ છે. બરાબર. આ શું છે? સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ છે. આ ઓબ્જેક્ટ નથી પણ સબ્જેક્ટનું જ કોમ્પ્લિમેન્ટ છે. સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે તમે આને ઓળખી શકો. તો આનું નવું નામ તમારે આવી ગયું. બરાબર. કોઈ પણ વાક્યની અંદર સબ્જેક્ટની જ વધારાની ઇન્ફોર્મેશન જ્યારે પાછળ આપવામાં આવતી હોય ત્યારે એને આપણે શું કહીશું? સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ આપણે કહીશું. આવી જ રીતે આપણે આગળ ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ પણ જોઈશું. બરાબર. એ તમારે જસ્ટ ધ્યાનમાં રાખવું. પછી આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે કે પેસિવ વોઇસમાં? તો એના માટે મેં તમને જસ્ટ ભણાવ્યું હતું કે ભાઈ જ્યારે પણ તમારું વર્બ છે, વર્બ એટલે કે ઇઝ, એમ, આર, વોઝ અને વેર, બરાબર, એની સાથે વર્બનું આઈએનજી ફોર્મ આપેલું હોય ત્યારે તમારું વાક્ય જે છે એ એક્ટિવ વોઇસમાં હોય, અને વર્બનું થર્ડ ફોર્મ આપેલું હોય તો એ વાક્ય તમારું પેસિવ વોઇસની અંદર હોય. બરાબર. જ્યારે પણ વાક્યની અંદર ઇઝ, એમ, આર સાથે બીજું વર્બ આઈએનજી ફોર્મવાળું અથવા તો વર્બના ત્રીજા ફોર્મવાળું કોઈ બીજું વર્બ, 2 વર્બ આપેલા હોય, ઇન શોર્ટ તમે કહી શકો છો એ વાક્યની અંદર ઇઝ પણ છે અને અહીં આગળ તમારું ગુડ પણ છે. તમે કહેશો ગુડ પણ એક વર્બ છે. બરાબર. તો તમે એને કહી શકો છો વર્બ છે. બરાબર. તો ઇઝ, એમ, આર જે છે એ તમારું શું થઈ જશે? એ તમારું હેલ્પિંગ વર્બ થઈ જશે. બરાબર. વર્બના અલગ અલગ પ્રકાર આવે. એક આવે હેલ્પિંગ વર્બ આવે અને એક આવે તમારું મેઇન વર્બ. જ્યારે આપણે વર્બનું વધારે સેન્ટેન્સની વાત કરશું ત્યારે આપણે વધારે જોઈશું. બરાબર. તો તમારું આઈએનજી ફોર્મવાળું વર્બ અથવા તો વર્બના ત્રીજા ફોર્મવાળું વર્બ જે હશે એને આપણે શું કહીશું? મેઇન વર્બ તરીકે આપણે લઈશું. બરાબર. ઓકે. આવી રીતે તમે એને યાદ રાખી શકો છો. અને આ સિવાય ઇઝ, એમ, આર, વોઝ અને વેર પછી વાક્યની અંદર પ્રિપોઝિશન આપેલું હોય, આર્ટિકલ આપેલું હોય અથવા તો નાઉન આપેલું હોય તો ઇઝ, એમ, આર જે છે એ મેઇન વર્બ તરીકે કામ કરે છે. બરાબર. શેના તરીકે કામ કરે છે? મેઇન વર્બ તરીકે કામ કરે છે. તો અહીંયા આગળ જોઈ લો, લાઈફ ઇઝ, તો લાઈફ ઇઝ પછી શું આપેલું છે? આર્ટિકલ આપેલું છે. આની જગ્યાએ પ્રિપોઝિશન હોય અથવા તો નાઉન હોય તો આ ઇઝ જે છે એ શેના તરીકે કામ કરે છે? મેઇન વર્બ તરીકે કામ કરે છે. તો આ વાક્યની અંદર ઇઝ શું છે? એ મેઇન વર્બ છે એવું તમે એને કહી શકો છો. તો આવી રીતે તમારું મેઇન વર્બ શું છે?
અને તમારું હેલ્પિંગ વર્બ શું છે એ તમે જસ્ટ યાદ રાખી શકો છો. તમારું મેઇન વર્બ હેલ્પિંગ વર્બ છે એ તમારું લિંકિંગ વર્બ પણ હોઈ શકે છે. ઘણા લોકો એને લિંકિંગ વર્બ તરીકે પણ ઓળખતા હોય છે. તો એ આપણે આગળ જ્યારે વર્બનું ચેપ્ટર જોઈશું ત્યારે આપણે જોઈશું કે લિંકિંગ વર્બ અને મેઇન વર્બની અંદર શું ડિફરન્શિએટ હોય છે. જ્યારે પણ અહીંયા એક વાક્ય આપેલું છે, લાઈફ ઇઝ અ વેરી મચ બેટર ટીચર. ઓકે, સોરી, લાઈફ નહીં, હી ઇઝ અ વેરી મચ બેટર ટીચર. ઓકે, તો જ્યારે પણ વાક્યની અંદર ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ વાક્યની અંદર આઈ આપેલું હોય, વી આપેલું હોય, યુ આપેલું હોય, ધે આપેલું હોય, હી આપેલું હોય, સી આપેલું હોય અથવા તો ઈટ આપેલું હોય, ત્યારે આ બધા જ જે છે એ કામ શેના તરીકે કરશે? પ્રોનાઉન તરીકે કામ કરશે. બરાબર, સોરી, આ બધા શેના તરીકે કામ કરશે? આ બધા પ્રોનાઉન તરીકે ઓળખાશે. પ્રોનાઉન તરીકે ઓળખાશે. અને કામ શેના તરીકે કરશે? તો કામ જે છે એ સબ્જેક્ટ તરીકે કરશે. તો આનું નામ શું થઈ જશે? નામ આનું અહીંયા જો હી છે તો હીનું નામ શું થઈ જશે? નામ જે છે એનું પ્રોનાઉન થઈ જશે. પણ એનું કામ શું થઈ જશે? તો કામ એનું સબ્જેક્ટ તરીકેનું થઈ જશે. ઓકે, આ એક નવી વસ્તુ છે. જ્યારે પણ આ સિવાય જ્યારે પણ વાક્યની અંદર આઈનું મી હોય, વીનું અસ હોય, યુનું યુ હોય, બરાબર, અહીંયા ધે છે, ધેનું ધેમ હોય, હીનું હિમ હોય, સીનું હર હોય, ઈટનું ઈટ હોય વાક્યની અંદર, ત્યારે આ બધા નામ એ લોકોના પ્રોનાઉન હશે, પણ કામ એ લોકોના શું હશે? ઓબ્જેક્ટ તરીકેના હશે. ઓકે, આ વસ્તુ તમારે અહીં આગળ ક્લિયરલી સમજવી પડશે. આ વસ્તુ તમે નોટ કરીને રાખજો, બહુ જ એક્ઝામમાં કામ લાગશે. તો અહીંયા કોઈ વ્યક્તિ વિશેની જ માહિતી આપવામાં આવી છે. એ કોઈ વ્યક્તિ છે અને એ વ્યક્તિ શું છે? તો એ વ્યક્તિ એ વેરી મચ બેટર ટીચર છે. બરાબર, તો આ વેરી મચ બેટર ટીચર જે છે એ શું થઈ જશે? સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ થઈ જશે. બરાબર, અને આ જે છે આ હીના વિશે વધારે માહિતી આપવા માટે જ વપરાયેલું છે. એટલા માટે આ મેઇન વર્બ પણ થઈ જશે અને આ લિંકિંગ વર્બ પણ થઈ જશે. લિંકિંગ વર્બ ક્યારે થાય? કે જ્યારે પણ લિંકિંગ વર્બની વિશે લખી નાખો. જ્યારે પણ લિંકિંગ વર્બની અંદર ઈ જેમ આરનો લિંકિંગ વર્બ તરીકે ઉપયોગ થયો હોય ત્યારે એ સબ્જેક્ટ વિશેની જ વધારે માહિતી આપતું હોય. સબ્જેક્ટ વિશેની વધારે માહિતી આપે ત્યારે તો આ સબ્જેક્ટ એ હી શું છે? તો હી એ વેરી મચ બેટર ટીચર છે. બરાબર, તો એ સબ્જેક્ટ વિશેની વધારે માહિતી આપે છે ત્યારે એટલા માટે લિંકિંગ વર્બ છે એ મેઇન વર્બ પણ છે અને ઈ જ છે એ મેઇન વર્બ પણ છે અને લિંકિંગ વર્બ પણ છે. ઓકે, તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે ઘણા લોકો આની અંદર કહેશે કે આપણે આગળ શીખી ગયા હતા, સોરી, એક વસ્તુ પહેલાં જોઈ લઈએ. એ પછી આર્ટિકલની પછી વાક્યની અંદર જે છેલ્લો શબ્દ આવે એ શું હશે? હંમેશા નાઉન હશે. તો એ પછી છેલ્લો શબ્દ કયો છે? બરાબર, વાક્યનો ટીચર છે. તો ટીચર શું થઈ જશે? નાઉન થઈ જશે. બરાબર, તો ટીચરની પહેલાં જે શબ્દ આવે એ શબ્દ શું થઈ જશે? એડજેક્ટિવ થઈ જશે. એડજેક્ટિવને આપણે જોયું હતું, એડજેક્ટિવ 3 ડિગ્રીની અંદર જોઈ શકાય. બરાબર, એડજેક્ટિવ જે છે એ હંમેશા 3 ડિગ્રીની અંદર જોવાય. એ 3 ડિગ્રી કઈ છે? તો એક છે પોઝિટિવ ડિગ્રી, એક છે કમ્પેરેટિવ ડિગ્રી, બરાબર, અને એક છે તમારી સુપરલેટિવ ડિગ્રી. બરાબર, તો આ તમારે એક યાદ રાખવાનું છે. એડજેક્ટિવ એ 3 ડિગ્રીની અંદર યુઝ થતું હોય છે. તો આ બરાબર, તો અહીંયા આગળ બેટરનો યુઝ કરવામાં આવેલો છે. એટલે બેટર, ગુડ એ તમારું પોઝિટિવ ડિગ્રી થઈ ગયું. બેટર જે છે એ તમારું શું થઈ ગયું?
કમ્પેરેટિવ ડિગ્રી થઈ ગયું અને બેસ્ટ જે છે એ શું થઈ ગયું, સુપરલેટિવ ડિગ્રી થઈ ગયું. બરાબર, આ રીતે 3 ડિગ્રીની અંદર યુઝ કરવામાં આવતું હોય છે એડજેક્ટિવને. તો આ જે બેટર છે એ તમારું કમ્પેરેટિવ ડિગ્રીની અંદર યુઝ કરવામાં આવેલું છે. તો એ એડજેક્ટિવ થઈ જશે. એડજેક્ટિવની આગળ એડવર્બ થઈ જશે. એડીવી લખી નાખું છું. બરાબર, અને એડવર્બની આગળ જે છે એની વિશેષતા દેખાડવા માટે બીજું એડવર્બ યુઝ, એડીવી, એ બીજું એડવર્બ છે. તો એ રીતે તમે આ સબ્જેક્ટના ભાગને, વાક્યના ભાગને તમે આ રીતે ઓળખાવી શકો છો. ઘણા લોકો કહે છે કે સર અહીંયા સબ્જેક્ટમાં મચ છે, એ મચની જગ્યાએ કેમ અહીંયા આગળ કમ્પેરેટિવ ડિગ્રીનો યુઝ કરવામાં આવેલો છે, અહીંયા ગુડ કેમ નથી લખવામાં આવેલું? જો ગુડ લખી નાખવામાં આવે તો તમારું વાક્ય ત્યાં આગળ ખોટું પડી જશે. બીકોઝ, ખાસ નોટ લખી નાખો, ખાસ નોટ લખી નાખો. ડિગ્રીની અંદર વેરી પછી, જ્યારે પણ વાક્યની અંદર વેરી આપ્યું હોય ત્યારબાદ જે છે એ શબ્દની ડિગ્રી એ હંમેશા કઈ હોવી જોઈએ? પોઝિટિવ હોવી જોઈએ. બરાબર, વેરી પછી ડિગ્રી કેવી હોવી જોઈએ? શબ્દ એ પોઝિટિવ ડિગ્રીમાં હોવો જોઈએ. અને મચ પછી જે છે એ પછી જે શબ્દ છે કઈ ડિગ્રીમાં હોવો જોઈએ? કમ્પેરેટિવ ડિગ્રીમાં હોવો જોઈએ. બરાબર, તો અહીંયા આગળ તમે જુઓ, હી ઇઝ વેરી મચ બેટર ટીચર. તો એ મચ છે તો મચ પછી હંમેશા આપણે લખ્યું છે કે મચ પછી હંમેશા કેવું હોવું જોઈએ? કમ્પેરેટિવ ડિગ્રી. તો બેટર ટીચર. પછી અહીંયા મચ ના હોત, હી ઇઝ એ વેરી, પછી ના તમે બેટર લખી શકે, વેરી બેટર ટીચર તમે ના લખી શકે. જો આ તમારે મચનો ઉપયોગ નથી કરવો, બરાબર, મચનો ઉપયોગ નથી કરવો, તમે સીધે સિમ્પલ લખી નાખો કે હી ઇઝ એ વેરી ગુડ ટીચર. બરાબર, હી ઇઝ અ વેરી ગુડ ટીચર. તો અહીંયા વેરી પછી તમારી જે છે એ પોઝિટિવ ડિગ્રી આવે. બરાબર, પણ વેરી પછી મચ લખો છો તો મચ પછી એ હંમેશા બેટર આવશે. બરાબર, ગુડ નહીં આવે. તો એવી રીતે સેન્ટેન્સ સાચું છે કે ખોટું એ પણ તમને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. બરાબર, હવે આઈ થિંક કે આ વિડીયોને આપણે ઘણી બધી માહિતીઓની ચર્ચા કરી છે. ટ્રાન્ઝિટિવ વર્બ, ઘણી બધી વસ્તુઓનો તમને કદાચ ખ્યાલ નહીં આવ્યો હોય તો નેક્સ્ટ વિડીયોની અંદર જેટલા પણ સેન્ટેન્સ જોશું એની અંદર બધા જ શબ્દોને આવી રીતે આપણે તોડી અને સમજવાનો પ્રયત્ન કરશું. અને હું ગેરંટી આપું છું કે આ પાર્ટ ઓફ સ્પીચ તમે એકવાર ભણી જશો ને પછી તમે ગમે તેવું વાક્ય નહીં હોય, હું ચેલેન્જ સાથે કહું છું કે તમને આવડશે જ. બરાબર, ઊંઘમાં પૂછશે ને તોય તમને ખ્યાલ આવી જશે. પણ હા, સમય તમારે આપવો પડશે. વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર જરૂર કરવો પડશે. તો થેન્ક યુ સો મચ. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.